બીજા મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો છે અંધેર વહીવટનો। ફરી એકવાર અંધેર વહીવટ સામે આવ્યો છે અને આ અંધેર વહીવટ કોણે કર્યો છે? વડોદરા મહાનગરપાલિકા। જી હા, બ્રિજનું કામ સોંપી દીધા બાદ હવે ડિઝાઇન બદલવાનો ઠરાવ મૂકવામાં આવ્યો છે। અંધેર નગરીને જે અક્કલ વિહોણા શાસકોને અમારો સવાલ એ છે કે તમે આ બ્રિજની જ્યારે ડિઝાઇન તૈયાર કરો છો ત્યારે શું તમે તે જોતા નથી કે કેવો બ્રિજ બનાવવામાં આવવાનો છે? અહીં આ બ્રિજની ઉપયોગિતા કેવી હશે? આટલા કિલોમીટરનો આપણે બ્રિજ બનાવો છે, તેની લંબાઈ આટલી હશે, એ તમે પહેલા કેમ જોતા નથી? કારણ કે 65 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરવા માટે ટેન્ડર પાસ કર્યું અને થોડું ઘણું કામ શરૂ પણ થયું, કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ પણ કરી નાખી અને હવે તમને બ્રહ્મજ્ઞાન લાદે છે કે ભાઈ આ બ્રિજ તો આપણે વિશ્વામિત્રી બ્રિજ સાથે જોડવાનો હતો, તે ત્યાં આપણે પૂર્ણ નથી કરવાનો। બ્રિજનું કામ શરૂ થઈ જાય છે અને પછી તમને એ યાદ આવે છે, તમને એ જ્ઞાન લાદે છે કે ભાઈ આપણે તો બીજા બ્રિજ સાથે જોડીશું તો ફાયદો થશે। તો પહેલા તમને ડિઝાઇનિંગ વખતે આ બાબત ધ્યાનમાં કેમ ના આવી? બીજો સૌથી મહત્વનો સવાલ, શું તમને એમ છે કે આ તો ક્યાં આપણા ઘરના પૈસા છે, આ તો પ્રજાના પૈસા છે, એટલે ગમે તેમ વેફરાટ કરો, ગમે તેમ વાપરો, ભલે કોન્ટ્રાક્ટરને ત્યાં લાણી થઈ જાય, પ્રજાના પૈસાનું ભલે આંદર થતો હોય, આપણે તો આ રીતને એક એવો રસ્તો શોધી કાઢવાનો છે, બધાને ફાયદો થતો રહેશે। આખો આરોપ છે વિપક્ષે કર્યો છે વડોદરામાં। વિપક્ષનો આ આરોપ છે કે આ રીતે બ્રિજનું કામ સોંપી દેવાયા બાદ ફરી એકવાર એમાં રીડિઝાઇન કરવાની વાત આવી અને શરૂ થઈ ગયેલું કામ, કોન્ટ્રાક્ટરને સોંપાઈ ગયેલું કામ અત્યારે અટકી પડ્યું છે અને હવે ફરીથી જ્યારે એ કામ શરૂ થશે તો જે ખર્ચો નક્કી થયો છે એનાથી વધારે ખર્ચો થવાનો છે। ડોક્ટર શીતલ મિસ્ત્રી કે જે ચેરમેન છે સ્ટેન્ડિંગ કમિટીના, એમને પૂછવાનો પણ પ્રયાસ કર્યો અમે કે તમે અમારી સાથે કનેક્ટ થશો આજે મુદ્દાની વાતમાં? જ્યારે વિપક્ષે આ સવાલ ઉઠાવ્યો છે તો જવાબ તમારો લઈએ, તમારો પક્ષ બતાવીએ, એ પણ જરૂરી છે। તો એમણે ના કહી દીધી કે ના, હું કાલે મીડિયા સમક્ષ આવીશ। મિસ્ત્રી સાહેબ, જો આમાં કશું એવું છે જ નહીં વિપક્ષના આરોપ જેવું, તો તમારે જોડાવું હતું ને, અત્યારે જોડાઈને સ્પષ્ટતા કરી દેવી હતી કે વિપક્ષ ગેરમાર્ગે દોરી રહ્યો છે। અમે સવાલ જ કરી રહ્યા છીએ કે શું આ વિપક્ષનો આરોપ છે એ મુજબ થયું છે? અને જો થયું હોય તો આનાથી મોટી લાલિયાવાડી બીજી કોઈ જ ના હોઈ શકે। અને જે અમે વારંવાર કહેતા આવ્યા છીએ કે વડોદરામાં જે શાસકો છે એ કરી શું રહ્યા છે, એમને શું એવું ભૂત ચડ્યું છે મગજ પર કે ગમે તે કરશે, જનતા એમને છોડી મૂકશે, જનતા જતું કરશે, જનતા ભૂલી જશે। કેમ કે દર વખતે તમારી અણાવડતના કિસ્સા સામે આવે છે। દર વખતે આ સિલસિલો ચાલ્યો છે કે તમારી અણાવડતના એક પછી એક કિસ્સા। આપણી પાસે ઘણી બધી પ્રતિક્રિયા આવી છે આજ મુદ્દાને લઈને, પહેલા એ સાંભળી લઈએ। આ પ્લાન પહેલેથી હોવો જોઈએ રેડી। આવું પાછળથી એનાઉન્સ થઈ ગયું, રસ્તા બંધ થઈ ગયા, બધા ફરીને જતા હતા, મશીનો ગોઠવાઈ ગયા અને પછી ચેન્જ થાય છે કે હવે આખો પ્લાન જ બદલાઈ ગયો, તો આ વસ્તુ પહેલાંથી વહીવટ કરવો પડે એવી રીતે, એટલે અનગઢ વહીવટ કહેવાય કે પહેલેથી આ પ્લાનની ડિઝાઇન પહેલેથી રેડી હોવી જોઈએ। કારણ કે આટલી મોટી વસ્તુ નાની વસ્તુ નથી, બહુ 56 કરોડની વસ્તુ એટલે નાનું નથી, તો એ વસ્તુ થોડું પહેલાં કરીને એ લોકો ફાઇનલ કરવું જોઈએ। એટલે સમાની બ્રિજ પહેલાં જે પ્રપોઝલ જે સ્થાયી સમિતિમાં મૂકી હતી એ મંજૂર થયેલી જ છે અને એ પ્રમાણે અત્યારે કામગીરી કરવામાં આવે છે અને સ્થાયીનો જે ઠરાવ છે એ પ્રમાણે આગળ જે જોડવાની પ્રક્રિયા જે છે એના માટેની કામગીરી અત્યારે અંદાજની પ્રોસેસમાં છે, એ વર્કિંગ પ્રોસેસમાં છે। એટલે લગભગ 15-20 દિવસની ગણતરી હજી ડિઝાઇનને બધી જે છે એ પ્રમાણે જે કંઈ ડિઝાઇન થશે એ પ્રમાણે આગળ પ્રપોઝલ મૂકવામાં આવશે। નહીં, પહેલાં એક બ્રિજ ઉતરતો હતો અને પછી બીજા બ્રિજ પર ચડતો હતો, પણ ઠરાવ આધારે જે કામગીરી સૂચવી છે એ મુજબની પ્રોસેસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। એને ડિઝાઇન બનાવી હોય અને જેને આ અક્કલ સૂચવી હોય કે ભાઈ આપણે બ્રિજ બનાવી દો, તો તમે કઈ રીતે મંજૂર કર્યું? અને મંજૂર કર્યું તો તમે પાછી આ ના મંજૂર કરવાની દરખાસ્ત લાયા છો? અને ના લાયા તો એકદમથી કામ કેવી રીતે બંધ કરી દીધું? ભાઈ, સવાલ તો એ ઊભો થાય છે। પહેલી વાત તો જે લોકોએ આ કામ લઈને આવ્યા અને જે અધિકારીએ મોકલ્યા એના પર ઇન્કવાયરી થઈ ગઈ કે તું આવી ડિઝાઇન કેમ બનાવી? પછી તમે ત્યાં બીજો બ્રિજની જોડે જોડવાની વાત કરતા હોય તો સરકારની મંજૂરી લીધી, કોર્પોરેશનમાં શું જોઈને વિચાર્યું, આના પૈસા ક્યાંથી આવશે, કોણ આપશે, આપણા બજેટમાં એ પૈસા છે કે નહીં, કશું જોવાનું નહીં। તોડો રૂમના 2-4 તો તોડો 10-12 આ આવા લોકો છે।
એટલે એક બાબત તો સ્પષ્ટ છે, ભલે આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય, પરંતુ આ બ્રિજ બનાવવાની કિંમત વધી ગઈ છે અને એ તમારા પૈસેથી આ એન્જિનિયર બ્રિજ પણ એવું કહેતા ખર્ચે સંભળાયા કે તમારું. એનું ડિઝાઇનિંગનું કામ ચાલી રહ્યું છે એટલે થોડી વાર રોક્યું છે. એટલે તમે એકવાર કામ શરૂ કરાવી દીધું પછી તમે ફરીથી ડિઝાઇન કરાવો છો એટલે અક્કલનું પ્રદર્શન તો થયું જ છે અહીંયા ફરી એકવાર. બિલકુલ.